ક્રાઇસ્ટ ચર્ચની આજની આ સન્ડે વર્શિપમાં આપ સબનો તથા ઓનલાઈન કમ્યુનિટીનો આવકાર કરીએ છીએ. આપણે ભરતી સભાની શરૂઆત કરીએ. મેં આજનું કોલ ટુ વર્શિપ લીધું છે ગીતશાસ્ત્રમાંથી. ગીતશાસ્ત્ર 136. યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. જે એકલા માટે ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ અમે તમારો આજના સુંદર દિવસ માટે. પ્રભુ, રાત્રિ દરમિયાન સુંદર મીઠી નિદ્રા આપી અને સવારે સહી સલામત જગાડી લાવ્યા તે બદલ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. આ પ્રભુ, અમે તો પાપી છીએ અને અમારા સગળા પાપ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તથી માફ કર્યા છે તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આજની આ ભક્તિ સભા અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જે લોકો ચર્ચ તરફ આવી રહ્યા છે તેમને સહી સલામત દોરી લાવો. અમારા સ્પીકરને અંકિત હેરી સાહેબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તેમને આશીર્વાદિત કરજો, આજના સંદેશાને આશીર્વાદિત કરજો. એ જ અમારી ટૂંકી નમ્ર વિનંતી માન્યમાં રાખજો બાબા. આમેન. બાકી સભા ચાલુ રાખતો પાયને વિનંતી કરીશ કે આપણને વર્શિપ સોંગમાં દોરી.
શીલા આંટીને રિક્વેસ્ટ કરીશ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડી જાય. પ્રાર્થના કરી. સર્વસમર્થ ઈશ્વર, આજના સુંદર દિવસ માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગત રાત્રિમાં પ્રભુ તમે અમને સંભાળ્યા, પીઠે ઊંઘ આપી, આજનો દિવસ જોવાના લાયક ગણ્યા. એ અમારા સારાપણાના લીધે નહીં, પરંતુ કેવળ તમારી કૃપા અને તમારા આશીર્વાદના લીધે જ પ્રભુ આજે અમે જીવતા ઉઠી શક્યા છે. અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ, તમે અમારા જીવતા દેવો, અમારી સંભાળ રાખનાર પરમેશ્વર છો. ડગલે ને પગલે તમે અમને દોરો છો પ્રભુ, અમારી તરફ દ્રષ્ટિ રાખો છો. આટલા મોટા વિશ્વમાં પ્રભુ તમે અમારી સંભાળો છો. કેટલી મોટી વાત છે પ્રભુ, અમારી કોઈ વિસાત નથી, છતાં પ્રભુ તમે અમારી કાળજી લો છો, અમારી સંભાળ લો છો પ્રભુ. સૂર્યનો પ્રકાશ અમારા પર પાડીને ફરી એક નવા દિવસમાં અમને દોરો છો માટે અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. સર્વ આશીર્વાદો તમારા તરફથી છે. નવી કૃપા, નવી તંદુરસ્તી, તાજગી આપીને પ્રભુ આજના ભક્તિ સભા માટે તમે અમને દોરી લાવ્યા. સ્તુતિ કરીએ છીએ. અહીં આવેલા પ્રત્યેક જીવનો માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જેઓ આવી રહ્યા છે તેમને પણ કૃપા આપજો અને આજની ભક્તિ સભાનો આનંદ, આશીર્વાદ તેઓ મેળવે એવી કૃપા માંગીએ છીએ. સ્તુતિ કરીએ છીએ. અમારા પાપોને તમે ક્ષમા કરીને પ્રભુ નવું જીવન બક્ષ્યું. એ કાલ્વરીના ક્રૂસ માટે અમે આભાર માનીએ છીએ. જે રક્ત ત્યાંથી વહી પ્રભુ, તેમાં અમારા માટે નવું જીવન અને પાપોની માફી તમે આપી છે. સ્તુતિ કરીએ છીએ પ્રભુ, નવા જીવનનો આનંદ આપ્યો કે અમે તમારી સંગતિમાં ચાલી શકીએ છીએ, તમારી હાજરીમાં અમે બેસી શકીએ છીએ. સ્તુતિ કરીએ છીએ. આભાર માનતા પ્રભુ અમારા જીવનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. અહીંની મંડળી માટે અમે તમારો આભાર માનીએ છીએ. સીજીસી ચર્ચમાં પ્રભુ આવનાર પ્રત્યેક કુટુંબ માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમારામાં તમે તેમની કૃપા આપી છે, આશીર્વાદિત કર્યા છે, દ્રઢ મજબૂત બનાવ્યા છે. આભાર માનીએ છીએ પાળક સાહેબ, રાજેન્દ્ર સાહેબની, જુલીબેનની, તેમની સેવાઓ પાછલા વર્ષોમાં તેમને તમે કૃપા આપી છે પ્રભુને ભરપૂરીપણામાં વાપર્યા છે. મંડળી માટે સારા પાળક સાહેબની જરૂર છે. સર્વ પ્રાર્થનામાં છે અને પ્રભુ એ પ્રાર્થના સાંભળવામાં આવે, તેના ઉત્તરમાં પ્રભુ તમારા ભયમાં ચાલનારા એવા ગેટા પાળક તમે પૂરા પાડજો, જેઓ મંડળીને પ્રભુ દોરવણી આપનારા, તેમની દરેક પરિસ્થિતિમાં સંભાળ લેનારા, તેમનું કાઉન્સેલિંગ ને સર્વ બાબતોમાં દોરવણી આપનારા પાળક બને. સીજીસીના સર્વ આગેવાનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કૃપા આપી છે, મંડળીને દોરવણી આપી રહ્યા છે, મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે માટે સ્તુતિ કરીએ છીએ. પ્રત્યેક જુવાનો માટે આભાર માનીએ છીએ પ્રભુ. પ્રત્યેક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે અમે આભાર માનીએ છીએ. જે હેતુસર તેઓ આવ્યા છે તેમની કૃપા આપજો. તેમના જીવનો પ્રભુ તમારામાં આશીર્વાદિત થાય. મંડળી દ્વારા પ્રભુ તેમને આત્મિક દોરોની માર્ગદર્શન મળે. જેઓ તમને નથી ઓળખતા તેઓ તારણ પામે એવી કૃપા તમે થવા દેજો. જેઓ PR માટે પ્રોસેસમાં રોકાયેલા છે, રાહ જોઈ રહ્યા છે, પોતાના ફિયાન્સી માટે રાહ જોઈ રહ્યા છે, જે કે તેમના પ્રશ્નો છે, મૂંઝવણ છે પ્રભુ, જે પ્રોસેસ ચાલુ છે તેના પર તમારો આશીર્વાદ રહે. તેઓ તમારા હાથોમાં પ્રભુ સુરક્ષિત રહે. આ દેશમાં વસતા પ્રભુ તેમના જીવનો બધું તમારા મહિમાનું કારણ બને. પ્રત્યેક વ્યક્તિગત કુટુંબો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. નાના બાળકો માટે તમારો આભાર માનીએ છીએ. તેમની પણ સંભાળ લેતા પ્રભુ માતા પિતાને વિશેષ કૃપા, ડાહપણ, જ્ઞાન આપજો. બાળકો તમારા ભયમાં ચાલનારા બને અને ભવિષ્યમાં પ્રભુ તમારા સેવકો તૈયાર થાય. મહિલા મંડળ અને તેમની સર્વ એક્ટિવિટી માટે તમારો આભાર માનીએ છીએ. યુથ અને તેમની એક્ટિવિટી માટે આભાર માનીએ છીએ. મેન્સ ફેલોશિપ અને તેમના કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. આભાર માનતા પ્રભુ આજની ભક્તિ સભાને તમારા હાથોમાં સોંપીએ છીએ. વક્તા સાહેબ માટે તમારી કૃપા, દોરવણી, પવિત્ર આત્માનું સામર્થ્ય માંગીએ છીએ. આજની ભક્તિ સભા સાથે પ્રભુ પ્રભોજન
જીવન આશીર્વાદનું થાય. અમારા જીવનોને, અમારા હૃદયને પ્રભુ તમે તૈયાર કરજો કે આ પ્રભુ ભોજનમાં અમે ભાગ લઈ શકીએ. ક્વાયર માટે આભાર માનતા પ્રભુ તેમને તમારા હાથોમાં સોંપીએ છીએ. હવે પછીનો સમય પ્રભુ તમે અમને દોરજો, ચલાવજો, તમારી કૃપા અને આશીર્વાદોથી ભરપૂર કરજો. આટલું કે પ્રાર્થના યેસુના નામથી માંગીએ છીએ. આમેન. આજનું શાસ્ત્ર વચન છે ઉત્પત્તિ 22:1-19. એ વાતો પછી એમ થયું કે ઈશ્વરે ઇબ્રાહીમને પરીક્ષા કરી ને કહ્યું, ઇબ્રાહીમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેમણે કહ્યું કે હવે તારો એકનો એક દીકરો ઈસાક, જેને તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંને એક પર તું તેનું દહન અર્પણ કર. અને ઇબ્રાહીમ વહેલી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા. અને તેણે દહન અર્પણને માટે લાકડા ચીર્યા ને તે ઉઠ્યો અને ઈશ્વરે તેને જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો. ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી એ જગ્યા જોઈ. અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું, તમે અહીં ગધેડા પાસે રહો અને હું તથા છોકરો પેલે ઠેકાણે જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. અને ઇબ્રાહીમે દહન અર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છોરો લીધો અને તેઓ બંને સાથે ગયા. અને ઈસાકે પોતાના પિતા ઇબ્રાહીમને કહ્યું, મારા પિતા. અને તેણે કહ્યું, મારા દીકરા, હું આ રહ્યો. અને તેણે કહ્યું, જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દહન અર્પણને માટે ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું, મારા દીકરાના દહન અર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા. અને જે જગ્યા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી અને લાકડા સીંચ્યા અને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા પર તેને મૂક્યો. અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાથ મારીને કહ્યું, ઇબ્રાહીમ, ઇબ્રાહીમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને ઈશ્વરે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ અને તેને કંઈ ન કર, કેમ કે તે તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીએ છે. અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ, પાછળ એક ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહીમે જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહન અર્પણ કર્યું. અને તે જગાનું નામ ઇબ્રાહીમે યહોવા યીરે પાડ્યું, જેમ આજ સુધી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહીમને બીજી વાર હાંક મારીને કહ્યું, યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે ને તારા એકને એક દીકરાને પાછો રાખ્યો નથી. તે માટે નિશ્ચય હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ અને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાનો વધારીશ. અને તારા સંતાન જેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને ઇબ્રાહીમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો અને તેઓ ઉઠીને બેરશેબા સુધી સાથે આવ્યા. અને ઇબ્રાહીમ બેરશેબામાં રહ્યો. પ્રભુ પોતાના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન.
ગુડ આફ્ટરનૂન. આ ખાસ દિવસ છે, ખાસ કરીને જ્યારે આપણે વિશ્વ પ્રભુ ભોજનના દિવસે રવિવારે જ્યારે આપણે સાથે એકઠા મળ્યા છે ત્યારે ખાસ ઈશ્વર પિતાનો આભાર માનું છું આ તકને માટે, અને પાસ્ટેડ કમિટી એન્ડ લીડર્સનો પણ ખાસ આભાર માનું છું કે આ તક મને આપી. ચોક્કસ પ્રભુના વચનો લાવવાની દરેક તક એ મારા માટે બહુ આનંદદાયક હોય છે, કારણ કે એ દ્વારા પ્રભુએ જે મારા જીવનમાં કર્યું છે અને અમારા કુટુંબના જીવનમાં જે કરે છે અમે જાણે કમ્યુનિટીને, ચર્ચને સાથે મળીને અમે એ વહેંચી શકીએ છીએ. પ્રભુ ચોક્કસ કૃપાળુ છે, દયા રાખે છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જે સ્ટોરી, જે વાર્તા આપણે વાંચી ઉત્પત્તિ અને 22મા અધ્યાયની 1-19 કલમ. This is the story that many of us have heard many times, read, or maybe through songs, through sermons, we have read about it, maybe we have studied about it. But what more can we learn from the same old story? હવે વધારે શું શીખવાનું બાકી છે? So many Christians struggle with this question. They don't find these old stories exciting because they think that they know the story, they have read the story many times, ઘણી વખત આ સ્ટોરી વાંચી છે. Nothing new is left to learn. Some people questions that these are the old stories of old times. આપણે એક અલગ દુનિયામાં જીવી રહ્યા છીએ. And a lot has changed. These old stories are irrelevant to us and our lives. So there are two views. Some says these are the many times we have read, nothing new is left. Some says these are the old stories, not relevant to them. But today we are looking at the same old story of Abraham and Isaac, and I'm going to tell you something that I'm not going to tell you something that you have never heard. કંઈક તમે કદી જ સાંભળી ન હોય એવી વાત હું તમને કહેવાનો નથી. I'm not going to give you a new interpretation of something like that. But my aim is to read the same old story and try to understand it from a different perspective. એક અલગ દૃષ્ટિકોણથી આપણે આ સ્ટોરીને જોવા માંગીએ છીએ. And we will try to make this story relevant to our journey of faith. આપણી વિશ્વાસની યાત્રામાં આ સ્ટોરી, આ ઇબ્રાહિમ અને ઈસાકની સ્ટોરી કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે એ આપણે શીખવા માંગીએ છીએ. We are going to ask a few questions about this old story, and we'll try to find answers as we read it again today. Some questions like, why did this incident happen in the life of Abraham? What was the purpose behind it? આ ઘટના બનવા પાછળનો ઉદ્દેશ શું હતો? Some tough questions like, why does a good God ask for the sacrifice of a human being, while his own command, one of the 10 commandments says, do not kill, and he forbids the human sacrifice throughout the scripture, right? That was the practice of the other nations, and God said, do not practice that. માણસનું બલિદાન તરીકે અર્પણ કરવું, એ જે પ્રથા બીજા લોકોમાં હતી એને યહોવાએ બહુ સ્પષ્ટ રીતે ના પાડી હતી. એ આખા શાસ્ત્રની અંદર જૂના કરારમાં આપણે જોઈએ છે. How can we tone down the contradiction between God's commands and what he demands here from Abraham? What do we learn about the character of God? A loving and caring God demands a tough test like this one, killing his own son. This logical question raises queries about the moral character of God. Many people questions that moral character of God. Next, we are allowed to ask such questions, and there are two reasons for that. Can we ask God about these things? Many people say that
આપણે ઈશ્વરને પૂછી શકીએ કે કેમ આવું તમે બલિદાન તમે માંગો છો? We are allowed to ask such questions, and there are two reasons for that. First one is related to our own makeup. જે રીતે આપણી રચના કરવામાં આવી, જે રીતે આપણને બનાવવામાં આવ્યા છે. We are not created like puppet or a robot. We are created in the image of God. One of the characteristics of being created in the image of God is our intelligence. Our capacity to ask rational, logical questions. આપણે ઈશ્વરે એ રીતે બનાવ્યા છે કે આપણે એમને સ્વરૂપમાં કે આપણે જે તાર્કિક પ્રશ્નો પૂછી શકીએ છીએ, એ વિચારશીલ પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ. Asking questions about logic, about morality, about seeming contradictions, all are part of who we are and how we are created. The second reason why that we are allowed to ask this tough question is related to the command of God. When Jesus asked, "What is the greatest commandment?" and the answer he approved is, "Love your God with all your heart, with all your mind, with all your soul, and with all your strength." We are asked to love the Lord with all our mind. આપણને કહેવામાં આવ્યું છે, સૌથી મોટી આજ્ઞા આપવામાં આવી છે કે આપણે ઈશ્વરને પૂરા મનથી આપણે એના પર પ્રીતિ કરીએ. And this mind includes reasoning, logical thinking, and questions like what we have asked before. So we are designed and commanded to ask questions. But our job does not end there. Have you ever seen a scientist just raise question and not seek for answers? કોઈ સાયન્ટિસ્ટ કે રિસર્ચ કરનારો હોય તે ખાલી પ્રશ્નો જ ઊભા કર્યા કરે પણ જવાબ શોધવાની તકલીફ ના લે, એવા કોઈ જોયા છે તમે આપણે? True scientists not just ask questions but do all things possible to find the answers to their questions. Similarly, when we are capable of asking questions, God has made us equally capable of finding answers. જેમ ઈશ્વરે આપણને પ્રશ્ન પૂછનારા બનાવ્યા છે, તાર્કિક પ્રશ્ન પૂછનારા બનાવ્યા છે, એ જ ઈશ્વરે આપણને એ રીતે પણ બનાવ્યા છે કે આપણે જવાબો શોધી શકીએ. I have worked with youth, young people for so many years. And young people are curious. They ask a lot of questions. Ask questions about God, about life, about the world, questions about right and wrong, about future, so many questions. But over the years, I have seen some people raise questions for the sake of raising questions. પ્રશ્ન પૂછવા ખાતર એ પ્રશ્ન ઉઠાવે છે. They are not really looking for answers. Many of us may fall into this trap. Do you know why? Maybe raising questions satisfy our intellectual urge. It may showcase how intelligent we are. આપણે કોઈક સારો પ્રશ્ન ઊભો કરીએ તો આપણને એક પ્રકારનો એક સંતોષ મળે છે કે મેં કેટલો સારો પ્રશ્ન ઊભો કર્યો, એ બેક ઓફ ધ માઇન્ડ એ વિચાર ચાલતા હોય છે. And we are so satisfied with that thing and we actually do not look for answers. Remember, we are equally capable of finding answers. So today, we will not just raise questions, but we will find answers. Let me tell you one secret. Many of you know this secret, but we fail to actually use this secret in our daily life. Next. The secret is the Bible gives many of the answers to the questions we raise about God or about the world, about morality, about future, or the question we raise about the story of Abraham and Isaac.
ડુ યુ નો વોટ ઇઝ ધ હ્યુમન ટેન્ડન્સી? આપણી માણસ તરીકે આપણી બહુ સ્વભાવ કેવો છે? વેન વી રેઝ ક્વેશ્ચન અબાઉટ સમથિંગ ઓર સમવન, the first thing we lose is our trust on that person or thing. જો મને કોઈક વ્યક્તિ વિશે પ્રશ્ન થાય છે તો પહેલી બાબત શું થશે? મારામાં ડાઉટ આવશે એ વ્યક્તિ માટે. હું એ વ્યક્તિ અથવા વસ્તુ પર વિશ્વાસ મૂકવાનું, ટ્રસ્ટ મૂકવાનું છોડી દઈશ. દેટ ઇઝ અ હ્યુમન ટેન્ડન્સી. બટ Bible is not similar to the thing or a person, we doubt. It is like a living word of God. God communicates with us through the Bible. આ વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. If we have a question about God or any story in the Bible, we have to go back to the Bible and look for answers. God will reveal the truth. We must have seen many people raising question about God and the Bible, and they stop reading the Bible and start criticizing the Bible. We should not fall into this trap also. If we have questions about God, about Bible, or any other questions related to our lives, go back to the Bible, search the scripture, and God will communicate with us through the Bible, and we will get the answers that we are looking for. With that introduction, let us turn to the story that we have read and the questions we have raised. Try to find the answers of the question that we have raised, that Abraham was asked to sacrifice his son Isaac. Next. We have asked these two questions. Why did this incident happen in the Abraham's life? And what was the purpose behind it? The second question was, why does a good God ask for a human sacrifice when his own command says, do not kill, and he forbids human sacrifice in the scripture? There are many verses. I have given one example, Jeremiah 7:31. Let's take the tough question first. જે અઘરો પ્રશ્ન છે એને આપણે પહેલો લઈએ. શા માટે એ દયાળુ કૃપાળુ ઈશ્વર, સારા ઈશ્વર એ માણસ અત્યારે અહીંયા માણસ પાસેથી ઇબ્રાહિમ પાસેથી એના દીકરાનું બલિદાન માંગે છે? નેક્સ્ટ. If we are looking for the answers to this question, we cannot just look into this story alone. આપણે જો એ પ્રશ્નનો જવાબ શોધવા માંગતા હોય તે ઉત્પત્તિ 22ના જે વાત છે આપણે 19 કલમ, ત્યાં આપણે પોતાની ધ્યાન મર્યાદિત ના રાખી શકીએ. We have to look for the whole story of Abraham and how this story is told in the Bible. કેવી રીતે આ જે વાત ઇબ્રાહિમની વાત છે એ આપણને બાઇબલમાં આપણી આગળ રજૂ કરવામાં આવી છે, એ પણ ધ્યાનથી સમજવાની જરૂર છે. ઇન થિયોલોજીકલ સ્ટડી ઇટ ઇઝ કોલ્ડ ધ નેરેટિવ કોન્ટેક્સ્ટ. એ જે વાર્તાનો સંદર્ભ છે એ અગત્યનો છે. ઇટ સિમ્પલ મીન્સ વી હેવ ટુ સી વોટ હેપન બિફોર ધી સ્ટોરી. આપણે બધા જાણીએ છીએ કે જે સ્ટોરી છે એની આગળ શું બન્યું છે એના ઉપર આપણે ધ્યાન, એની ઉપર વધારે અભ્યાસ કરીએ તો આપણને આ સ્ટોરી જે અત્યારે ઇબ્રાહિમ ને ઈસાકની વાત છે એ સમજવાને માટે આપણને વધારે મદદ થઈ શકે. હાઉ ધ સ્ટોરી ઓફ અબ્રાહમ ઇઝ ટોલ્ડ. નેક્સ્ટ. સ્ટોરી ઓફ અબ્રાહમ બિગિન્સ એટ Genesis chapter 12, where the Lord has said to Abraham, go from your country, your people, your father's household, to the land I will show you. પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, બધું જ તારો દેશ, તારા લોક, બધું જ છોડીને જે દેશ હું તને બતાવું ત્યાં જવાને માટે નીકળ. You know, this is the first time after Noah and the great flood God is speaking to a specific person. આપણે જાણીએ છીએ નૂહ સાથે પ્રભુ વાત કરતા હતા, એની પહેલાં પણ ઘણા બધા વ્યક્તિઓની સાથે પ્રભુ વાતચીત કરે છે, એનો ઉલ્લેખ આપણને છે. પણ એ જે મોટું ફ્લડ આવ્યું એના પછી આ પહેલા વ્યક્તિ હતા. આપણને ખબર નથી કેટલો સમય વીત્યો છે,
એમ કે ઘણા બધા દેશોની ને વાત કરવામાં આવે છે. એ 3 દીકરાઓમાંથી દેશો ઉત્પન્ન થયેલા છે. કેટલો સમય વીત્યો છે આપણને ખબર નથી, પણ બાઇબલ આપણને કહે છે ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ગોડ ઇઝ સ્પીકિંગ પર્સનલી ટુ સમ પર્સન. એ કોઈક ખાસ વ્યક્તિની સાથે વાત કરે છે. ગોડ વોઝ સાયલન્ટ એન્ડ વોઝ નોટ કમ્યુનિકેટિંગ વિથ ઇન્ડિવિજ્યુઅલ પર્સન્સ આફ્ટર ધ ફ્લડ. એન્ડ સડનલી વી રીડ God started speaking to Abraham. God gave a command and a promise. Command was, go from your country. તારા દેશમાંથી તું બહાર જા. ક્યાં? The land I will show you. જે દેશ હું તને બતાવું ત્યાં જા. And the promise was, I will make you into a great nation and I will bless you. એ સમરાઇઝ કરીને મેં કીધું છે કે હું તને તારામાંથી દેશ જાતિ ઉત્પન્ન કરીશ અને હું તને આશીર્વાદ આપીશ. In response to it, it is written in verse 4, so Abraham went as the Lord had told him. Simple. આટલા જ શબ્દોમાં લખ્યું છે. અને ઇબ્રાહિમ જેમ ઈશ્વરે કીધું હતું એ પ્રમાણે નીકળ્યો. 3 things to notice here. 3 બાતો ધ્યાન રાખવાની છે. God communicated with Abraham and Abraham recognized God's voice. એની આગળ કેટલી પેઢીઓ સુધી કોઈની પાસે એવું નોલેજ નહોતું કે ઈશ્વર કેવી રીતે વાત કરે છે. અને અત્યારે ઇબ્રાહિમ સાથે જ્યારે વાત કરી ત્યારે એણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો, સમજ્યો, સ્વીકાર્યો, ઓળખ્યો. Then the second thing we can notice is God commanded, Abraham obeyed. There is nothing in between. ઈશ્વરે આદેશ આપ્યો, ઇબ્રાહિમે પાલન કર્યું, વચ્ચે કશું જ નથી. The third thing that we can notice from this initial verse in chapter 12 is the promise that was given included a great nation out of Abraham. મોટી દેશ જાતિ ઇબ્રાહિમમાંથી ઊભી કરવામાં આવશે એ વિશ્વાસ. નેક્સ્ટ, the first 2 things happen repeatedly in the story of Abraham. Now we are looking at the narrative context. Right? એ સ્ટોરી પહેલાં જે બધું બન્યું છે એમાં આપણે જોવા માંગીએ છીએ. જે પહેલી 2 બાબત હતી કે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કમ્યુનિકેશન કર્યું અને ઇબ્રાહિમ એ વાત સમજ્યો, એને ઓળખ્યા અને ઈશ્વરના કમાન્ડને એ આધીન થયો. These 2 things happen repeatedly in the life of Abraham. And that developed a relationship of trust between God and Abraham. A bond of friendship. એ સ્ટોરીની અંદર આપણને ઇબ્રાહિમ અને ઈશ્વરની જે રિલેશનશિપ હતા એના વિશે આપણને કશી કમેન્ટ આપવામાં આવી નથી. પણ પાછળથી જૂના કરાર અને નવા કરારમાં કેટલી કલમો છે એમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઇબ્રાહિમ એ ઈશ્વરનો મિત્ર હતો. અને મને ગમ્યું કે આપણે 2 ગીત શરૂઆતમાં ગાયા કે જેની અંદર ઈસુ એ મિત્ર બની આપણી સાથે જેમ વ્યવહાર કરે છે એની વાત આપણને યાદ દેવડાવી. વી હેવ વન એક્ઝામ્પલ હિયર, રાઈટ? A great and mighty God is talking with one person like friend talks, right? No, the bond of friendship is like એકબીજાને જાણવા અને ઓળખવા. They like each other. Friends એકબીજાને સાથે રહેવું ગમે છે. They share the same interest and they spend time together. Something similar happened with Abraham and God. જેનેસિસ 18:17માં એવું લખવામાં આવ્યું છે કે હું જે કરવા માંગુ છું તે શું ઇબ્રાહિમથી પણ સંતાડું અથવા એને ના જણાવું? Shall I hide from Abraham what I am going to do? That shows the bond of friendship. The third thing in Abraham's call was a promise of Abraham to become a great nation. એક વચન આપવામાં આવ્યું હતું કે તને તારામાંથી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. And this promise was repeated so many times by God in the story of Abraham. જે સ્ટોરી આપણે આની પહેલાં વાંચીએ છીએ ઉત્પત્તિ 22ની પહેલાં, વારંવાર એ પ્રોમિસ જે આપવામાં આવ્યું હતું એને અફર્મ કરવામાં આવ્યું. પ્રોમિસ આપવામાં આવ્યું જેનેસિસ 12:2 અને 3. And if you read the text,
ત્યાં લખ્યું છે કે જેનેસિસ 13, 15, 17, 18, 21 and again in 22 જે આપણે પેસેજ વાંચીએ છીએ તે God reconfirmed that promise. તેને કહેવામાં આવ્યું કે તારાથી દેશ જાતિ ઉત્પન્ન કરીશ, પછી એને એ પ્રોમિસની અંદર એવું કહેવામાં આવ્યું કે તું આ સમુદ્રની રેત જો, શું તું આકાશના તારા ગણી શકે છે? એટલી દેશ જાતિ તારામાંથી ઉત્પન્ન થશે. So, by the time we come to our story in Genesis 22, these two things repeatedly happen in the life of Abraham. The first was a strong bond of trust and friendship between God and Abraham, and repeatedly God promised and reconfirmed that Abraham will have a great number of descendants from Isaac. ઈસાકથી જે તારા ઈસાકથી દેશ જાતિ ઉત્પન્ન કરવામાં આવશે. You know, in the story, if you read the previous chapters, twice in the story of Abraham tried to make up the promise that God gave. ઇબ્રાહિમે પ્રયત્ન કર્યા કે કોઈક રીતે પ્રોમિસ વચન પૂરું થઈ જાય. First with his beloved servant Eliezer in Genesis 15. એ એલિએઝરની વાત લઈને ઈશ્વર પાસે જાય છે કે તું મારાથી તો બાળકો ઉત્પન્ન થતા નથી, આ મારો સેવક છે, એનાથી તું મારી પેઢી ગણ. સેકન્ડ ટાઈમ હિઝ ઓન સન ઇસ્માઇલ થ્રુ હાગાર, જેનેસિસ 17. આપણે જાણીએ છીએ સારાન એની મેડ જે હોય છે એને ઓફર કરે છે અને એ પ્લાન હોય છે કે એનાથી જે બાળક થશે એનાથી પેઢી ગણાશે. So twice it happened. But in both the instances, God promised that his descendants would be from Isaac. God rejected that plan, both the plans. કે એલિએઝર નહીં, ઇસ્માઇલ નહીં, through Isaac only. Next. Now the question is, how difficult was it for Abraham to obey God's command to sacrifice his own son Isaac? પોતાના દીકરા ઈસાકનું બલિદાન ચઢાવવું એ ઇબ્રાહિમ માટે કેટલું અઘરું હતું? If we read the story, it begins with God said to Abraham, a similar and usual way God communicates with Abraham. And Abraham's typical response was, "Here I am." Abraham, here I am. That was the typical response. This reminds us of the bond of trust and friendship that God and Abraham had. He is ready to listen to God's word and his willingness to obey. આ બતાવે છે કે ઈશ્વરના અવાજ સાંભળવાને માટે તૈયાર છે, અધીન થવા માટે પણ તૈયાર છે. When God said in verse 2, "Take your son, your only son, whom you love, Isaac, and go to the region of Moriah, sacrifice him there as a burnt offering on a mountain I will show you." We do not read further conversation between God and Abraham. આપણે આ જ્યારે ઈશ્વર એને આજ્ઞા આપે છે કે તારા દીકરાને લઈને જા મોરિયા પહાડ ઉપર, એનું બલિદાન કર, ત્યાં પછી ઈશ્વર અને ઇબ્રાહિમ વચ્ચે કોઈ વાતચીત દેખાતી નથી. Abraham did not argue with God or ask any questions. Why, God? Why my son? If you read the few chapters before, Abraham did argue with God in the case of Eliezer and in the case of Ishmael. એલિએઝર જેનો સર્વન્ટ હતો અને એનો દીકરો ઇસ્માઇલ, એને માટે ઇબ્રાહિમ આર્ગ્યુ કરે છે, વાતચીત કરે છે ઈશ્વર સાથે કે તું આનાથી મારી પેઢી ગણ. But in this case of Isaac, no argument, no questioning. Verse 3 says, "Early in the next morning, Abraham got up and loaded his donkey. He took with him 2 of his servants and his son Isaac. When he cut enough woods for burnt offering, he set out for the place God had told him about." He started immediately, started making preparations for the burnt offering and set out for the place that was told.
તરત જ એ તૈયાર થઈ જાય છે. સવારે વહેલો ઉઠે છે, તૈયારી ચાલુ કરી દે છે, એ જે દહનિયાર પણ ચડાવવાનું છે એની, અને એ જગ્યાએ જવા માટે નીકળી પડે છે. ટોટલ ઓબિડિયન્સ. This was not a blind faith. This faith of Abraham came from the journey he had thus far with God, a journey of faith. He knew God as a kind, loving, providing Lord. He makes promises and fulfills his promises. His ways of fulfilling promises are strange. People may laugh at him. એ જે ઈશ્વરને ઓળખતો હતો, એ દયાળુ, કૃપાળુ છે, એ વચન આપે છે ને વચન પૂરું કરે છે. ઘણી વખત વચન પૂરું કરવાની રીત બહુ સ્ટ્રેન્જ હોય છે. લોકો એને કદાચ એની હસે. એઝ સારા લાફ્ટ, રિમેમ્બર એટ ધ પ્રોમિસ, એ એની પત્ની સારા એ હસે છે. એન્ડ દેટ ઇઝ ધ મિનિંગ ઓફ આઇઝેક. હી લાફ્ટ. એ ઈસાકનો અર્થ જ એ થાય છે કે તે હસ્યો. Abraham, but he never knew God as a cruel master who delights in doing harm to the people or breaking his promises. Abraham believed in God who is good, and that was his experience during the journey of faith. What is our experience in our journey of faith? આપણા વિશ્વાસની યાત્રામાં ઈશ્વરનો અનુભવ આપણને કેવો છે? જો કંઈક ટફ સિચ્યુએશન, ટફ ક્વેશ્ચન્સ આપણી આગળ આવીને ઊભો રહે છે, ત્યારે એ વિશ્વાસની યાત્રામાં આપણે શું પાછળ ફરીને, જેમ અબ્રાહમ એ યાદ કર્યું કે ગોડ વોઝ ગુડ, અ પ્રોમિસ કીપિંગ ગોડ, શું આપણે પણ એવી રીતે આપણા ઈશ્વરને યાદ કરી શકીએ છીએ આપણા વિશ્વાસની યાત્રામાં? નેક્સ્ટ, Abraham was living in Beersheba. No, not this one, previous. Okay. Abraham was living in Beersheba, and God told him to go to the region of Moriah. એ બેરશેબામાં રહેતો હતો અને એને મોરિયા રિજનમાં જવાનું કીધું. This was a 3-day journey. We don't know what was going on in Abraham's mind during these 3 days. આપણે જાણતા નથી એના મનમાં શું ચાલતું હશે 3 દિવસ દરમિયાન. We do not have any conversations recorded in this journey. આપણી પાસે બાઇબલમાં એનું કોઈ રેકોર્ડ નથી. But surely, I believe Abraham was remembering his journey of faith he had with God till that date. He might have shared those experiences with Isaac and 2 of his servants. The question, how difficult was it for Abraham to obey God's command that we have asked? The answer to this question, I believe, it was not very difficult for Abraham to obey God's command at this time when he was asked to offer his son Isaac. Did Abraham question like us about God's moral standards? How can a good God ask for human sacrifice? No. He knew God was good, he trusted God fully, and he knew that God would not break his promise. એણે એવો પ્રશ્ન ના પૂછ્યો કે કેમ ઈશ્વર એ મારી પાસેથી આ મારા દીકરાનું બલિદાન માંગે છે? શું આ ઈશ્વર આવા હોઈ શકે? ઈશ્વરને ઓળખતો હતો એની જર્ની ઓફ ફેથમાં, અને માટે એ જાણે છે કે ઈશ્વર એના કરાર, એના વચનને કદી તોડશે નહીં. His faith is evident in 2 of his responses he gave. The first response to his 2 servants in verse 5. It says, he said to his servants, stay here with the donkey while I and the boy go over there. We will worship and then we will come back to you. See that the response says, we will go, we will worship there, and it is not I will come back. He says, we will come back. He knew that he is going to sacrifice. God has asked him to sacrifice his son, Isaac.
એ જાણતો હતો કે ઈશ્વર એ ઈસાકનું બલિદાન માટે મને લઈ જાય છે, પણ જ્યારે એ પોતાના સેવકો સાથે વાત કરે છે, 2 ચાકરો સાથે, એમ કહે છે કે અમે પાછા આવીશું. બહુવચનમાં કહે છે, અમે ઈશ્વરની ભક્તિ કરીને અમે પાછા આવીશું. The second response Abraham gave to Isaac's question, where is the lamb? Isaac asked the question. એ બતાવે છે કે ઈસાક એ ઉંમરનો તો હતો કે જે પોતાના પિતાને ક્વેશ્ચન કરી શકે, કે અથવા વિચારી શકે કે આ લાકડા છે, બધું છે, પણ ઘેટું કાં છે. Abraham replied in verse 8, God himself will provide the lamb for the burnt offering, my son. ઈશ્વર પોતે પોતાના એ બલિદાનને માટે, દહની અર્પણને માટે ઘેટું પૂરું પાડશે. We know, as we read the story, in the beginning of the story itself, we are told that this was a test for Abraham. આ અબ્રાહમની પરીક્ષા હતી. આપણને જે લખનાર છે એણે લખીને આપ્યું છે કે આ ઇબ્રાહિમની પરીક્ષા હતી. Abraham did not know that this was a test. એ સમયે ઇબ્રાહિમને ખબર નથી કે આ મારી ટેસ્ટ છે. એને એવું નહોતું કીધું કે આ તારી ટેસ્ટ છે, ચલો હવે આપણે ટેસ્ટ લેતા હોય તો પહેલાં માર્ક કહી દઈએ કે ભાઈ ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર તૈયારી રાખજો. Abraham was never told like that. He obeyed knowing the character of God as good and promise-keeping God. But his faith did not stop him to obey God's command. એને ખબર હતી, એ કહે છે પણ ખરો કે અમે બંને પાછા આવીશું, એ કહે છે પણ પોતાના દીકરાને કહે છે કે ગોડ વિલ પ્રોવાઈડ, પણ આ બધું જ એના વિશ્વાસ હતો, પણ એ જે એક્શન હતી, પ્રભુએ જે કીધું છે એ કરવામાં એને અટકાવરૂપ બન્યું નહીં. God said, offer your son Isaac. Abraham obeyed. In verse 9 and 10 says, the actions of Abraham. Abraham built an altar there and arranged the wood on it. He bound his son Isaac and laid him on the altar on the top of wood. Then he reached out his hand, took the knife to kill or to slay his son. See the action words. આપણે એને વર્બ્સ કહીએ છીએ, ક્રિયા કહીએ છીએ ગુજરાતીમાં. Repeated action words. That shows Abraham was in full action, ready to offer Isaac as God commanded. Now let us take the first question that we have asked at the beginning. Why did this incident happen in Abraham's life? What was the purpose behind it? We know what happened in the story. We have read the story. Abraham's action was interrupted by the angel of the Lord. દેવના દૂતે આવીને એને અટકાવ્યો. A ram, a ઘેટો પૂરો પાડવામાં આવ્યો. A ram was provided and Abraham offered that ram in place of Isaac. The angel repeated the promise of numerous descendants from Isaac. ઈસાકથી આખી દેશ જાતિ ઉત્પન્ન થશે, એ પ્રોમિસ ફરીથી રિપીટ કરવામાં આવી. Abraham, Isaac and 2 servants returned back to Beersheba. એ આખી સ્ટોરી આપણને ખબર છે, આપણે વાંચી. But twice the angel of the Lord said in verse 12, now I know that you fear God, because you have not withheld from me your son, your only son. And in verse 18, through your offspring, all nations of earth will be blessed, because you have obeyed me. બે વખત એ દૂતે આ પ્રમાણે કીધું કે તે દેવનો ભય રાખ્યો, તું દેવને અધીન થયો. As we celebrate Lord's Supper today, the story of Abraham offering Isaac reminds us of God offering his own son, Jesus, for us. And in that sacrifice, all nations of the earth are blessed. એ પ્રભુ ઈસુનું બલિદાન એ દરેક દેશ જાતિને માટે આશીર્વાદ લઈને આવ્યું છે.
I want to bring into your notice a couple of things. First, Abraham's offering of Isaac resembles God's offering of his son, Jesus, on the cross. ઇબ્રાહિમનું પોતાના દીકરાનું અર્પણ કરવું એ ઈશ્વરનું પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર અર્પણ કરવું એની સાથે સમાનતા જોવા મળે છે. સેકન્ડ, the angel's word in verse 18, through your offspring all nations on earth will be blessed because you have obeyed me. Here the offspring is a singular in number. Some translation says through your seed, singular again. એક વચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. This clearly points to the single offspring of Abraham, Jesus, through whom all nations of the earth are blessed, including us. The third thing, then the most important thing to note down from this story, the purpose of this incident is how Abraham named the place. એ આખી વાત પછી જ્યારે એ ઘેટાનું અર્પણ ચલાવે છે, દેન ઇબ્રાહિમ એ જગ્યાનું નામ પાડે છે, જહોવા જાયરા, યહોવા યિરેહ, જેનો અર્થ થાય છે the Lord will provide. And to this day it is said, on the mountain of the Lord it will be provided. A prophecy. ભવિષ્ય વચનની વાત કરે છે. આ પ્રોફેસી એક પ્રબોધવાણી હતી. And this is the same region where Solomon built the temple. 2 Chronicles chapter 3 verse 1 says, Solomon began to build the house of the Lord in Jerusalem on Mount Moriah, where the Lord has appeared to his father David at the place that David has designated. And this is the same Mount Moriah where God provided the Lamb of God to sacrifice on the cross. The prophecy was Jehovah Jireh, the Lord will provide. On the mountain of the Lord it will be provided, and on that mountain 2000 years ago the Lord has provided the lamb for all of us. આપણા દરેકને માટે, દરેક દેશ જાતિને માટે એ દેવનું હલવાન પૂરું પાડવામાં આવ્યું. એ વધસ્તંભ પર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું અને જ્યારે આજે આપણે એ બલિદાનને યાદ કરવાના છે, ત્યારે એ બાબત યાદ રાખીએ કે એ વચન તો ક્યારે ઘણા વખત પહેલાં આપવામાં આવ્યું. એ ઇબ્રાહિમની વાર્તામાં, ઇન ધ સ્ટોરી ઓફ અબ્રાહમ, that was the purpose that happened. But Abraham obeyed. He feared the Lord. એણે દેવનો ભય રાખ્યો, એ અધીન થયો અને એનો આશીર્વાદ આજે આપણે માણી શકીએ છીએ. આપણે પણ એ જ ઇબ્રાહિમ બાપના દીકરા છીએ. પાઉલ કહે છે વિશ્વાસથી આપણે એ વચનના ભાગીદાર છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે એ વચનના ભાગીદાર બન્યા છે. એ હલવાન કે જે પૂરું પાડવામાં આવ્યું છે એ માઉન્ટ મોરિયા પર પૂરું પાડવામાં આવ્યું. અને આજે જ્યારે આપણે પ્રભુ ભોજનમાં ભાગ લઈએ છીએ ત્યારે આ બાબતને યાદ રાખીએ. હાઉ ઇઝ અવર જર્ની ઓફ ફેથ? વિશ્વાસની યાત્રા આપણી કેવી છે? જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ છે ત્યારે આપણે ઈશ્વરને કેવી રીતે જોઈએ છીએ? ઈશ્વર સાથેનો આપણો સંબંધ કેવો છે? જો આજે કંઈક અઘરું કરવાનું આવે, ટફ, ઇબ્રાહિમ જેવું ટફ કરવાનું આવે, શું આપણા માટે ઈશ્વર એ હજુ પણ ગુડ ગોડ રહેશે? શું આપણા માટે ઈશ્વર એ પ્રોમિસ કીપિંગ ગોડ રહેશે? વી હેવ ટુ આસ્ક અવરસેલ્ફ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ભોજનમાં જોડાઈએ પહેલાં પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે જે જૂની વાત અમે સાંભળી, ઇબ્રાહિમ અને ઈસાકની વાત, એ અમને યાદ દેવડાવે છે કે ઇબ્રાહિમની એ વિશ્વાસની યાત્રામાં પ્રભુએ તમારું ભય રાખ્યું, એ તમને આધીન રહ્યો અને એના એ અનુભવને આધારે એ પોતાના દીકરાનું બલિદાન કરવાને માટે એ પૂર્ણ રીતે તૈયાર થયો. એ જાણતો હતો કે ઈશ્વર એ ભલા છે, એ
વચન આપનાર ને વચન પૂરું કરનાર ઈશ્વર છે. એ પ્રભુ એ વિશ્વાસે એને પૂર્ણ રીતે આધીન થવાને માટે કૃપા આપી. પ્રભુ અમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. ઘણી વખત એવા સમયે એવા સંજોગોમાં અમે વ્યક્તિગત રીતે કુટુંબ તરીકે આવીને ઊભા રહીએ છીએ, મંડળી તરીકે આવીને ઊભા રહીએ છીએ કે જ્યાં તમારા વચન પર વિશ્વાસ કરવો, તમારી આજ્ઞા પર વિશ્વાસ કરવો ઘણું અઘરું બની જાય છે. પ્રભુ તમે અમને પાછળ જોવાને માટે કૃપા આપો. એ વિશ્વાસની જર્નીમાં, એ યાત્રામાં પ્રભુ તમે કેવા અમારી પ્રત્યે ભલા રહ્યા છો, તમે કેવી રીતે તમારું વચન પૂરું કર્યું છે એ યાદ રાખીએ. અને ગમે તેવા કપરા અને અઘરા સંજોગોમાંથી પણ પ્રભુ અમે તમને આધીન રહેતા શીખીએ, તમને તમારું ભય રાખતા શીખીએ, ઇબ્રાહીમ પાસેથી એ શીખીએ. એ માટે તમે અમને મદદ કરો. પ્રભુ અમે તમારો ખાસ આભાર માનીએ છીએ, કારણ કે તમે વચન આપ્યું હતું કે યહોવાના પહાડ ઉપર પૂરું પાડવામાં આવશે, અને પ્રભુ તમે પૂરું પાડ્યું. તમારું વચન કહે છે કે એ પહાડ પર એ વધસ્તંભ ઊંચો કરવામાં આવ્યો કે જ્યાં અમારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દેવના હલવાને પોતાનું બલિદાન આપ્યું છે. એ પ્રભુ અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ, કારણ કે એ સત્ય જ્યારે અમે જાણીએ છીએ ત્યારે પ્રભુ એ બલિદાન અમારા માટે બહુ મહત્ત્વનું બની જાય છે. અને પ્રભુ આજે જ્યારે અમે આ પ્રભુ મેજના ભાગીદાર બનવાના છે, એ યાદ કરવાના છે, ત્યારે પ્રભુ તમે અમારા હૃદયોને, મનોને, અમારા જીવનોને તૈયાર કરો. અમારામાં જો એવું પાપ છે, અંધકાર છે, એવી કોઈ આદત છે કે જે તમારી આગળ માન્ય નથી, જે તમારા વચનો પ્રમાણે નથી, પ્રભુ એ પાપ અંધકાર પ્રભુ તમે દૂર કરો. એ શૈતાની બંધનોમાંથી અમને છોડાવો, અને પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. એ વચન રૂપી જળ સ્નાનથી અમે ધોવાઈએ, શુદ્ધ થઈએ, અને જ્યારે પ્રભુ અમે આ પ્રભુ ભોજના ભાગીદાર બનીએ ત્યારે પ્રભુ અમે તમારી આગળ શુદ્ધ અને નિર્મળ રહીએ. એ માટે તમે અમારી મદદ કરો. તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે. પ્રભુની મેજના ભાગીદાર બનવાની તક આપી છે, એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળો બાપ. આમીન. આપણે અત્યારે જે પ્રભુ ભોજન, જે પ્રભુની મેજ છે એના ભાગીદાર બનવાના છે, અને એ જે વિધિ છે એ પ્રમાણે આપણે જોડાઈશું. આપણે જે જાણ્યું તે પ્રમાણે આ મેજ આપણને યાદ અપાવે છે કે પ્રભુએ વચન આપ્યું હતું અને વચન એમણે પૂરું કર્યું છે. સાથે પ્રભુ ઈસુએ પોતે કીધું છે કે મારી યાદગીરીમાં સારું તમે આ કરો. પ્રભુ ઈસુએ મારા અને તમારા માટે વધસ્તંભ પર પોતાનું પ્રાણ અર્પી દીધો, પોતાનું શરીર આપી દીધું, પોતાનું લોહી વેવડાવ્યું છે. અને માટે આ મેજ આપણને યાદ દેવડાવે છે. આ મેજ આપણા માટે એક આશીર્વાદ છે, કારણ કે એ યાદ કરતાં આપણે એ આશીર્વાદના ભાગ બનીએ છીએ. કારણ કે આ મેજ એ આપણને એટલું જ એ ખાલી યાદ નથી દેવડાવતું કે પ્રભુએ આપણા માટે શું કર્યું છે, સાથે સાથે એ આપણા જીવનની તપાસ કરવાને માટેની તક આપે છે, અને એ આપણા માટે આશીર્વાદ છે. એ આપણે થોભીએ છીએ, આપણા જીવનને વિશે વિચારીએ છીએ, અને ક્યાં પ્રભુ આપણા જીવનમાં પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન લાવવા માંગે છે એ વિશે આપણે વિચારીએ છીએ. આ મેજ એ આપણને ખાતરી આપે છે કે એક દિવસ આ મેજ, જેમ અત્યારે આપણે એ મેજના ભાગીદાર બનીએ છીએ, એમ એક દિવસ એ હલવાનના લગ્નના જમણમાં આપણે ભાગીદાર બનવા. જો આપણે ખરો વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન પામ્યા છે, આપણા પાપોની માફી મળી છે, તો એ ખાતરી છે કે આ મેજ આપણને એ દિશા તરફ લઈ જાય છે કે એ સ્વર્ગમાં પ્રભુના એ હલવાનના લગ્ન જમણની અંદર આપણને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. પ્રભુ ભોજનની જે વિધિ, જે શરૂઆતની મંડળીથી આપણી આગળ ઉતરી આવી છે, અને પાઉલ પ્રેરિતે એને કરંથીઓના મંડળીને લખેલા પહેલા પત્રના એના 11મા અધ્યાયની 23 થી 26 કલમમાં જે લખ્યું છે તે આ પ્રમાણે લખ્યું છે. 1 કોરિન્થી 11, 23 અને 26. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા તે રાત્રે તેણે રોટલી લીધી, તેણે સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું, આ મારું શરીર છે, એને તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને માટે કરો.
એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આપણે જે રોટલી અને પ્યાલો છે એના પર માટે પ્રાર્થના કરીએ. આવો પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે. પ્રભુ, તમે અમને કહ્યું છે કે પ્રભુ, જે બલિદાન તમે વધસ્તંભ પર આપ્યું છે, જે રક્ત તમે વેવડાવ્યું છે, એ અમારે યાદ કરવાનું છે. પ્રભુ, જ્યારે અમે પાછા ફરીને યાદ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે ખરેખર તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ, અમારા પાપોને માટે, અમારા અપરાધોને માટે જે શિક્ષા હતી એ તો મરણ હતું. પ્રભુ, તમે વધસ્તંભ પર અમારું મરણ તમે પોતાના પર લીધું છે. પ્રભુ, એ પાપની જે શિક્ષા એ તમે ભોગવી છે. તમે તમારું શરીર ત્યાં ભાંગવામાં આવ્યું, એ ખિલ્લા તમે સહન કર્યા, એ ભાલો તમે પોતાની કોખમાં લીધો, એ લોહી વેવડાવવામાં આવ્યું છે અને એ લોહીમાં અમને પાપોની માફી છે. અને આજે જ્યારે આ મેજના અમે ભાગીદાર બનીએ છીએ ત્યારે તમારી યાદગીરીમાં પ્રભુ અમે એ રોટલીને અને પ્યાલાને અલગ કરીએ છીએ. અને પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એમાં, જ્યારે અમે એમાં ભાગીદાર બનીએ ત્યારે પ્રભુ એના ખરા અર્થમાં તમે અમને લઈ જાઓ, એના ખરા અર્થની સમજણ આપો. તમારા એ બલિદાનના સામર્થ્યમાં તમે અમને દોરો. અને પ્રભુ, અમારું આ ભાગ લેવું, મેજના ભાગ રૂપ થવું, એ પ્રભુ અમારા જીવનોને માટે આશીર્વાદનું કારણ બને, અમારા કુટુંબને માટે, અમારી મંડળીને માટે, અમારા જે લોકો સાથે અમે સંપર્કમાં આવીએ છીએ દરેકને માટે આશીર્વાદનું કારણ બને, એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળો. આમીન. એ રાત્રે પરસ્વાધીન થતાં પહેલાં પ્રભુએ રોટલી લીધી અને ભાંગી અને કહ્યું, આ મારું શરીર છે, તમે એ ખાઓ. રાત્રે તેમણે એ પણ પ્રમાણે ભોજન પછી એ પ્રમાણે પણ કીધું કે આ મારું લોહી છે, આ દ્રાક્ષરસ એ મારું લોહી છે, તમે એ લો, મારી યાદગીરીને સારું તમે કરો. જેઓ પ્રભુ મેજના ભાગીદાર થવા માંગે છે દરેકને આમંત્રણ છે. અને તમે અહીંયા આવીને આઈ થિંક પાછલી રોમાંથી આપણે શરૂ કરીશું અને તમે આ દરેક પોતાનું હાથમાં રાખશો, આપણે સાથે એ ગ્રહણ કરીશું.
આ રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે જે તમારા અને મારા માટે માંગવામાં આવ્યું છે. લો અને આશીર્વાદ. આ પ્યાલો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી છે. એ આશાનો પ્યાલો છે કે જે આપણા જીવનમાં આશા આપે છે. લો અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આપણે લોર્ડ પ્રેયર કરીશું અને તે પછી બ્રધર તમારું નામ પવિત્ર નામ હવે આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મધુરી સંગત આપણા દરેકની સાથે અને આપણી વિશ્વાસની યાત્રામાં હંમેશા આપણી સાથે રહો. આમીન. કેનેડિયન ગુજરાતી ક્રાઇસ્ટ ચર્ચની વર્શિપ સર્વિસમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. આપણે એનાઉન્સમેન્ટમાં જઈશું. જે પ્રથમ વખત આ ચર્ચમાં આવ્યા હોય તે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે. હાય, તમારું નામ જણાવી શકો છો? તમારું વેલકમ કરું છું. મારું નામ સુરેશ ક્રિશ્ચન, મસ્જિદનું નામ છે રોઝમેરી અને અમે મણિનગર અમદાવાદથી આવીએ છીએ. મારી દીકરી ગ્લોરીના સાથે છે. થેન્ક યુ ફોર મારું નામ સુરતી મહેમાન છે. હું અમદાવાદથી આવું છું. એવી સ્પિરિચ્યુઅલ સભ્ય છું. થેન્ક યુ. આ મહિનાની આપણે બર્થડે અને એનિવર્સરી જે આવી છે તે આ પ્રમાણે છે. 7th ઓક્ટોબર જોસ ક્રિસ્ટી, 7th ઓક્ટોબર વિજયકુમાર ક્રિસ્ટી, 8th ઓક્ટોબર જેસન આરકડિયા, 9th ઓક્ટોબર ક્રિસ અને 12th ઓક્ટોબર નિકોલસ પોતાની બર્થડે ઉજવી રહ્યા છે. દાન ઓફરિંગ અને થેન્ક્સગિવિંગ માટે તમે ચેક દ્વારા, ઈ ટ્રાન્સફર દ્વારા અને
ઓફરિંગ બોક્સ ત્યાં પાછળ મૂકેલું છે, તેમાં તમે પોતાનું ઓફરિંગ આપી શકો છો. ઈ ટ્રાન્સફર માટે cangcf@gmail.com. ચર્ચ તમે ઈશ્વરની સેવા કરવા માગતા હોય અને ચર્ચની સેવા કરવા માગતા હોય તો તમે ક્વારમાં જોડાઈ શકો છો. એઝ વી નીડ સિંગર્સ એન્ડ મ્યુઝિશિયન. ઓલ્સો ચર્ચની વેબસાઇટનું મેનેજમેન્ટ કરવા માટે તમે હેલ્પફુલ થઈ શકો છો. અને કેનેડિયન ગુજરાતી ચર્ચ એ રજિસ્ટર્ડ ચેરિટી છે ઓન્ટારિયોની, અને તેનું જો પેપર વર્ક અને એના મેનેજમેન્ટ માટે તમે સેવા કરી શકો છો. ખાસ કરીને ફરીથી આજના સ્પીકર પાસ્ટરનો હું આભાર માનું છું. નેક્સ્ટ સન્ડે આપણે ડૉક્ટર પરિમલ અંકલ વિલ બ્રિંગ ધ વર્ડ ઓફ ગોડ, અને ચર્ચના સભ્ય તરીકે તમે ફીડબેક ફોર્મમાં પ્લીઝ તમે પોતાનો ફીડબેક આપશો. થેન્ક્સ ગિવિંગ સર્વિસ માટેની અનાઉન્સમેન્ટ આપણે થેન્ક્સ ગિવિંગના દરમિયાન પોતાની બ્લેસિંગ શેર કરી શકો છો, તમે પોતાની ટેસ્ટિમની આપી શકો છો તે દરમિયાન. અને આફ્ટર સર્વિસ વી વિલ હેવ થેન્ક્સ ગિવિંગ ડિનર, અને women fellowship will meet after the service to discuss next Sunday's dinner plan. RSVPનું ફોર્મ ભૂલ્યા વગર તમે ભરી શકો છો એ માટે. અને ચર્ચનું અનાઉન્સમેન્ટ માટે તમે ચર્ચનું અનાઉન્સમેન્ટ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. બારકોડ સ્કેન કરી શકો છો અને જોઈન કરી શકો છો. ડેલી બાઇબલ રીડિંગ માટે તમે 9 વાગે ઝૂમની મિટિંગમાં જોઈન કરી શકો છો. આપણી વીકલી પ્રેયર મિટિંગ એવરી ફ્રાઇડે 8 વાગે ઝૂમ પર થાય છે. જનરલ બાઇબલ સ્ટડી માટે વેકેશન છે હમણાં. ચર્ચ છૂટ્યા પછી આપણે 4:30 PM સુધી ચર્ચમાં રોકાઈ શકીએ છીએ. એડિશનલ કોઈ એનાથી વધારે રોકાઈશું તો $30 પર આવર આપણે પે કરવું પડશે. અને જે પણ કોઈ છેલ્લું ચર્ચની બહાર જાય છે તે પ્લીઝ જોવે કે એની પ્રિમાઇસીસ ક્લીન હોય અને બધી લાઇટ્સ માટે. સો થેન્ક યુ. મે લોર્ડ બ્લેસ યુ.